મહાવીર સ્વામી જૈન કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી સુરતમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરાયું। આ શુભ અવસરે સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, વિવિધ સમાજના મહાનુભાવો, જૈન અગ્રણીઓ હાજર રહ્યા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। नीरव शाह, राष्ट्रीय वरिष्ठ संगठन मंत्री श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघ आ संस्था माध्यम थी चैत्र सुद 13 भगवान महावीर स्वामी नो जन्म कल्याणक दिन है। छेल्ला 15 वर्ष थी आ आयोजन अमे करता आवीए छे के शुद्ध घीना बनावेला लाडूना माध्यम थी 1 लाख करता वधारे लाडू बनावीने शहरना प्रजाजनोने बे हाथ जोड़ीने विनंती करी छे के आज प्रभुनो जन्मदिवस छे, आप मों मीठू करो एवी रीते लाडूનું પ્રસાદીનું વિતરણ કરતા હોઈએ છીએ। સુરત શહેરમાં 4 જગ્યા પર આ પ્રકારના આયોજન છે અને દરેક આયોજન પર દરેક જગ્યા પર જૈન સમાજના અમારા યુવક મહાસંઘના લગભગ 250, 300, 350 કાર્યકર્તાઓ પરિવાર સાથે, નાના બાળકો સાથે, મહિલાઓ સાથે જોડાય છે અને તે પ્રજાજનોને બે હાથ જોડીને મોં મીઠું કરાવે છે। નીરવ શાહ, वरिष्ठ राष्ट्रीय संगठन मंत्री श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघ। चैत्र सुद 13 भगवान महावीर स्वामी जन्म कल्याणक दिन અને આ દિવસે સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, પરોપકારની પ્રવૃત્તિઓ આ ભગવાનના જન્મ કલ્યાણના દિનના ઉપલક્ષમાં કરતા આવ્યા છે। श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघ सूरतना माध्यमथी छेल्ला केटलाक वर्षोथी सूरत शहरना अनेकविध विस्तारोमां 1 लाख करता वधारे लाडुओनुं शुद्ध घीथी बनावेला लाडुओ द्वारा शहरना प्रजाजनोनुं मों मीठुं कराववामां आवे छे। अने अत्यारे पण आप जोई रह्या छो के स्टार बजार नीचे अहींया 1 लाख थी वधारे लाडुओनुं सूरतना वितरण थवामांथी आ एक सेंटर छे ज्यां आजे आपणे अहींया मों मीठुं कराववा जई रह्या छे। मों मीठुं कराव्युं छे। कई जग्या पर सेंटर राखेला छे, केटला भाविक भक्तो आमां जोડાયા છે? અત્યારે સ્ટાર બજાર નીચે પાલ ખાતે, સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે, રેલવે સ્ટેશન બહાર એમ કુલ અત્યારે 3 જગ્યા ઉપર અને 4 સેન્ટ પાર્ક બાજુમાં અને લગભગ તમામ સેન્ટરો ઉપર 300-400 કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ હૃદયના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું, પ્રજાજનોનું મોં મીઠું કરાવે છે। વાત કરીએ તો વર્ષોથી આ કામ કરી રહી છે, આની તૈયારીઓ કેવી રીતે ચાલુ કરી દેવામાં જે છેલ્લા લગભગ 20 દિવસથી તૈયારીઓ થતી હોય છે। સૌથી પહેલા 1-2 વર્ષ હતા તો અમારે કદાચ 1 મહિના સુધી તૈયારી કરવી પડતી હતી, પણ હવે તો 15-20 દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધ ઘીના લાડુ અમારે જૈનાપૂર્વક બનાવવાના હોય છે કે એમાં કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે, પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ। એટલે ખૂબ ઝડપથી બને અને ખૂબ ઝડપથી આ વપરાઈ જાય તેટલો દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે।